Namaste students, welcome back to KD Academy. ચેપ્ટર નંબર 17 છબી ભીતરની આજે આપણે શરૂ કરીએ. અશ્વિન મહેતા દ્વારા લખાયેલ છે. છબી ભીતરની એક પુસ્તક છે, તેમાંથી અહીં મૂકવામાં આવેલ ભાગ છે. અલગ અલગ અનુભવો છે. અનુભવ એટલે કે એક્સપિરિયન્સ. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MSc ડિગ્રી મેળવેલી હતી. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા હતા. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે. ગુજરાત, દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે. તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયેલો છે. અશ્વિન મહેતા ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેમસ થયેલા એક ફોટોગ્રાફર છે. તેમણે એકચ્યુઅલમાં બાયોટેકનોલોજી એટલે કે BT, એને શોર્ટમાં બાયોટેકનોલોજી ને BTથી દર્શાવવામાં આવે છે, એમાં એણે માસ્ટર ઇન સાયન્સની ડિગ્રી છે એ અચીવ કરેલી છે. ત્યાર પછી તેમને ઇન્ટરેસ્ટ ફોટોગ્રાફીમાં થયો, એટલે એમણે પોતાનું કરિયર છે એ ફોટોગ્રાફીમાં ડેવલપ કરેલું છે. ફોટોગ્રાફીમાં તેમને રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ લેવલ પરના એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશન્સ કરેલા. પ્રદર્શન એટલે એક્ઝિબિશન, રાષ્ટ્રીય એટલે નેશનલ, આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ, રાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ. અને એમણે આલ્બમ પણ પ્રકાશિત કરેલ છે, એટલે આલ્બમ પણ ડેવલપ કરેલ છે, પબ્લિશ કરેલ છે. હિમાલય અને જે નેચર ફોટોગ્રાફી હોય એના માટે તેમને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે. પુરસ્કાર એટલે એવોર્ડ્સ. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ, જ્યારે પોસ્ટ ટિકિટ્સ છે એ યુઝમાં હતી, ત્યારે આમના જ ફોટોગ્રાફ પરથી એ ટિકિટ પણ બનાવવામાં આવતી હતી. ગુજરાત, ભારત દેશ, ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલના જે પણ કોઈ પર્સનાલિટીઝ હોય છે તેમના ઉપર તેમણે ચરિત્ર નિબંધનો સંગ્રહ લખેલો છે, જે છબી ભીતરની તે નામેથી પ્રકાશિત થયેલ છે. આ બુકને સાહિત્ય એકેડેમી દિલ્હીનો એવોર્ડ પણ મળેલો છે. ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવેલા છે. એટલે આ ચેપ્ટર આખું એક્સપિરિયન્સ જે ઓથરને થયેલા છે, જ્યારે પોતે ઇન્ડિયામાં હોય કે આઉટ ઓફ કન્ટ્રી હોય, તો એ જે એક્સપિરિયન્સ છે એ અહીં મૂકેલા છે. બે જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાના કારણે લેખકને થયેલા સુંદર અનુભવો વ્યક્ત થયા છે. ટોટલ 2 ટાઇટલ છે. શીર્ષક એટલે કે ટાઇટલ. તેમાં જે ફર્સ્ટ ટાઇટલ છે એમાં લેખક છે પોતે મહાત્મા ગાંધી જેવા દેખાય છે, એટલા માટે એને ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે અને એ સુંદર એક્સપિરિયન્સ છે એમણે અહીંયા દેખાડ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટલના માલિક બીજા બધા પ્રવાસીઓથી અલગ રીતે જુએ છે. લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલે જેવા દેખાય છે, એટલે તેમનું સન્માન કરે છે. આવો જ બીજો અનુભવ સિંગાપુર એરલાઇન્સનો છે. એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજકમાં પંચતારક હોટલમાં પીરસણિયાનું લાઈન લગાવી દે છે, એટલે કે જે વેઇટર્સ હોય એ ત્યાં લાઈન લગાવી દે છે. આ 3 અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશોનો ગાંધી પ્રેમ વ્યક્ત થયો છે. છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા આલેખાયો છે. ટોટલ અહીંયા જોવા જઈએ તો 3 પ્રસંગ છે અલગ અલગ દેખાડેલા છે, જે 2 ટાઇટલ નીચે છે રિપ્રેઝેન્ટ કરેલા છે. આપણે જોઈએ. છેલ્લા 12-14 વર્ષમાં
ફોટોગ્રાફી નિમિત્તે જ અટારી ગણીએ તો એ સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. એટલે કે લેખક જો નેપાળ ને ભારતની સાથે જ ગણી લે તો એ સિવાય 16 કન્ટ્રીઝ છે એણે વિઝિટ કરેલી છે. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. કે અલગ અલગ જે એને ટૂર જ્યારે કરતા હતા, ટ્રાવેલિંગ કરતા હતા ત્યારના જે એક્સપિરિયન્સ છે એ અલગ અલગ લખવાના બદલે 2 ટાઇટલ નીચે એણે રિપ્રેઝેન્ટ કર્યા છે. એટલે કે નેપાળ ને ભારતની જ્યારે બોર્ડર કરે છે એની ગણી લે છે કે ભાઈ ભારત પણ નેપાળનો જ ભાગ છે, તો એ સિવાયના દેશોમાં 16 વાર એટલે 16 ટાઈમ્સ જવાનું છે એ એને થયું હતું. એટલે 16 કન્ટ્રી નહીં બટ 16 ટાઈમ્સ. પેલું જ ટાઇટલ છે ગાંધીની બલિહારી. હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. મહેમાન એટલે કે ગેસ્ટ, સરકાર એટલે ગવર્મેન્ટ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટના એ લોકો ત્યારે ગેસ્ટ હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું ફોટોગ્રાફર. એ જે 3 મંથલી જે મેગેઝિન પબ્લિશ થતું હોય એના એ તંત્રી હતા અને હું હતો ફોટોગ્રાફર. 8 દિવસના બસના પ્રવાસનો છેલ્લો દિવસ હતો. એટલે કે 8 દિવસથી એ લોકો બસમાં પ્રવાસ કરતા હતા, એમાંનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલા મિડનાઇટ, અડધી રાત હોય ને એ મિડનાઇટ પહેલા હોટેલ ભેગા થઈશું નહીં. રાતે 8:30 કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટેલ પાસે બસ ઊભી રહી. એટલે આપણે ત્યાં જે કોંકણ પ્રદેશ છે ને એકદમ આમ ગામઠી સ્ટાઇલનો છે, તો ત્યાં જેવી હોટલ્સ હોય ને એવી હોટલ પાસે એમણે 8:30 છે એમણે ગાડી ઊભી રાખી, બસ ઊભી રાખી. ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો, એટલે હાફ અવરનો ટાઈમ આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ઠલવાયા, એટલે 30 પર્સન્સ જેટલા છે ત્યાં હતા. તેમાં અમે 2 જ અશ્વેત એટલે કે ઓલા બધા છે એ ફોરેનર હતા, એટલે એ લોકોની સ્કિન વ્હાઈટ હતી, અને અમે છે એટલા બધા સફેદ નતા. શ્વેત એટલે સફેદ કલર થાય, પણ સફેદ ન હોવું એ છે એને કહેવાય અશ્વેત. ને પરદેશી એટલે કે બીજા દેશના. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યું. કારણ કે ત્યાં તમને કોઈ સર્વિંગ કરવાનું આવે એટલે જાતે જ લઈને ખાવું પડે. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી રીતે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. મેં એને 2 વાર તો ટકોર્યો, પણ એણે સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો. ડોળ એટલે કે એવું એમણે પ્રદર્શન કર્યું. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. એણે માણસ મોકલીને મને પાછો તેડાવ્યો, એટલે ફરીથી બોલાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો, એટલે કે બહુ કિંમતીનું ખાવાનું આવી ગયું પણ તે મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે, મારી હોટલમાં ગાંધી ક્યારે? હવે ઘટસ્ફોટ થયો, એટલે કે હવે મને ખ્યાલ પડ્યો. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈક બેન કિંગ્સલે જેવો લાગુ છું. એટલે ગાંધી પિક્ચરની અંદર બેન કિંગ્સલે કરીને એક એક્ટર હતા, એમણે રોલ કરેલો હતો, તો એના જેવા એ લાગતા હતા. એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા તે ન જ લીધા, એટલે પૈસા પણ લીધા નહીં. કેટલું કહ્યું પણ તે છતાં પૈસા લીધા નહીં. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યુયોર્કના ફૂટા પાડી રહ્યો હતો. આ એનો સેકન્ડ એક્સપિરિયન્સ છે.
કુખ્યાત 8મા એવેન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકોને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. દુકાનદારની આકૃતિને કદ બિહામણા હતા. ફોટાના સંયોજન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. એટલે કે હું જ્યારે ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો ત્યારે એકદમ ફેમસ છે 8મું એવન્યુ, 8th એવન્યુ. તો એના જે કોર્નર પાસેનું નાકા પાસે છે એક હબસી અમેરિકન છે. એ જૂના એકદમ ઓલ્ડ મેગેઝિન્સ ને બુક્સ ને બધું હોય કે જે બહુ રેર અવેલેબલ હોય, અપ્રાપ્ય એટલે રેર. તો એ ફૂટપાથ ઉપર સેલ કરતો હતો, વેચતો હતો, એટલે સેલિંગ કરવું. દુકાનદારની આકૃતિને કદ બિહામણા હતા. એનું એપિયરન્સ છે એકદમ ડરાવના જેવું હતું, આમ કોઈક જોઈને ડરી જાય ને એવું. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિસામણામાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં. એ સમજે નહીં ને આડો ફાટે તો વાત સાવ વણસી જાય એટલે બગડી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો કે જે એને પ્રોબ્લેમ હતું એને ખબર પડી ગઈ કે ભાઈ આ પ્રોબ્લેમ છે. મને પૂછ્યું, તમને હું કંઈ મદદ કરી શકું છું? એટલે કંઈ હું હેલ્પ કરી શકું છું તમને? હેલ્પ. મેં એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતા કરતા મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની એટલે કે ઓ તેરી, આ તો પાછી ગાંધીની બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કર મળેલા. 8 ઓસ્કર છે એણે 8 ઓસ્કર મળેલા. 8 ઓસ્કર છે એણે વિન કરેલા. અને આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે ગાંધી માટે કોણ શું ના કરે, કે ગાંધીજી એટલા મહાન વ્યક્તિ છે કે એમના માટે માંગે એ પહેલા બધું કામ થઈ જાય એમ, એના માટે કોણ શું ન કરે. ઉપર નોંધી ઘટના પછી હવે આ થર્ડ એક્સપિરિયન્સ છે એમનો. ન્યુયોર્કની મોટી પંચતારક હોટેલમાં એટલે કે 5 સ્ટાર હોટેલમાં મારી એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. એટલે આફ્ટરનૂનમાં એ લોકોની મીટિંગ હતી, સાથે લંચ પણ લેવાના હતા. અમે બંનેએ મનોમન 1.5 કલાક ફાળવેલો, પણ વાતમાં 1.5 કલાક નીકળી ગયા. એટલે એ લોકોએ ડિસાઈડ કર્યું હતું કે અમે 1.5 કલાક સુધીનું ટાઈમ લેશે એકબીજા. પણ એ લોકો વાતમાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે એને 2.5 અવર ક્યાં પાસ થઈ ગઈ ને એ ખબર ના પડી. એક પછી એક વાનગી આવતી ગઈ, પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે, મારી એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. એટલે મારે છે એ હવે ટેક્સી કરીને જવું પડશે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપેચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. એટલે કેરેટ કેક એને ખાવી હશે અને ઇટાલિયન કોફી કેપેચીનો પીને પછી જ એ ત્યાંથી ઊભો થશે. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણીયાઓનો મેળો જામી ગયો. એક પછી એક વેઇટર્સ છે એ આવા જ માંડ્યા. મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા પીરસણીયાએ બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. એટલે મને એવું લાગ્યું કે આપણો કંઈક ઇન્ડિયન લાગે છે અને બેંગાલ સાઈડનો હશે, બંગાળ સાઈડનો, તો બોલાવ્યો બાજુમાં. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીઓમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શું છે, એટલે આ બધો શું કાર્યક્રમ છે, આ બધા કેમ આવી રીતે મારી સાથે અહીંયા ઊભા છે. એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. એકચ્યુઅલમાં કેવો હતો, બાંગ્લાદેશી મુસલમાન હતો. તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે, તમને સર્વિસ પ્રોવાઈડ કરવા. એકે તો હસ્તાક્ષર માંગ્યો એટલે કે ઓટોગ્રાફ માંગ્યો. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા
ચિત્રી આપવામાં મને વાંધો નથી, એટલે એનું નામ તો અશ્વિન મહેતા જ હતું, એટલે કે એ હું તને લખી દઉં સિગ્નેચરમાં. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે, અને છતાં ગાંધીજીનો આટલો બધો પ્રભાવ, એમ એવું કહેવા માંગે છે. હવે સેકન્ડ ટાઇટલ છે માનવી મનની ગંગા જમની, કે માણસ છે એનું મન કેવું હોય, મિક્સચર જેવું હોય ને, ક્યારેક સારું વિચારે ક્યારેક ખરાબ વિચારે, એટલે ગંગા જમની નામ મૂક્યું છું. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો, એટલે કે હું સિંગલ ગયો હતો ત્યાં હિમાલય પર. મારો સાથી ભોમિયો મજૂર જે કહો તે એક હતો હુકમસિંહ, એટલે મારો સાથીદાર કયો કે ગાઈડ કયો કે મજૂર કયો લેબર કયો, ગમે તે કહો, તે કોણ હતો? હુકમસિંહ. હું 25નો ને તે 35નો, એ 35 યર્સનો અને હું 25 યર્સનો. હુકમસિંહ મારા પર ખુશ, કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. એમ કે મારી સાથે પગથી પગ મિલાવીને 10-12 કલાક આવા પહાડી વિસ્તારમાં ચાલે એવું અત્યાર સુધી તમારા સિવાય કોઈ મને મળ્યું નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર એટલે કે નોનવેજ પણ ખાતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય, તો આમ વિચારમાં પડી ગયો કે આવું તે કોઈ હોય, ચા કોફી ના પીએ, નોનવેજ ના ખાય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. એટલે કે દૂધ પીએ, ઘઉં મગ એ બધાને મિક્સ કરીને અથવા તો આવી રીતે બાફીને એવી રીતે ખાય, અને સૂંઠ અને ગોળ એની ગોળી બનાવે અને એનો મહિમા એટલે કે એના વખાણ કરેલા કે આટલું સારું હોય એમ. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મનો છે, કે આમ લાઈફ લોંગ છે, વર્ષોથી છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી શાને સળવળે. શિવાલિકના પહાડ એટલા બધા બ્યુટીફુલ હોય કે એને જોવાનું એટલી બધી આમ તલપ હોય ને કે શરીર આખું છે એમ વીજળીમાં સડસડાટ થાય એવું શરીર છે એનું થવા લાગ્યું હોય. રાજગરાના લાલ ધૂમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. પાના છે એ પ્લેસનું નામ છે. રાજગરા એટલે કે જે આપણે ફાસ્ટિંગ કરીએ છીએ ત્યારે જે ખાઈ ને પૂરી ને એ રાજગરો એક ધાન્ય છે, પણ જે આપણે ફાસ્ટિંગમાં ખાઈ શકીએ, અને એ લાલ કલરનો હોય એટલા માટે લાલ ધૂમ ખેતરો કે આમ લૂમે ઝૂમે રાજગરો છે લટકી રહ્યો હતો. મોડી સાંજ છે એ લોકો પાના કરીને એક ગામ હતું ત્યાં પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો ને વાતાવરણ બે ને હંભાથી ભર્યું હતું. ગોધૂલી એટલે કે ગાય છે એ જે પાછી ફરવાનો સમય હોય ને તે હતો. એટલે એક બાજુ બકરીઓની બે ને ગાયોના હંભા અને એના અવાજ છે એ સંભળાય. આ પ્રાણીઓના અવાજ છે. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા, કારણ કે અહીંયા એટલી બધી ફેસિલિટી ના હોય એટલે એ લોકોને રહેવા માટે છે ખુલ્લી જ્યાં જગ્યા હોય ને ત્યાં એમણે રાખ્યું. મારું દૂધ સૂંઠ સત્તુનું ભોજન હું પતાવતો જ હતો. ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા, એટલે પોટેટોઝ આવ્યા, રોસ્ટ કરેલા કે બોઇલ કરેલા કે બાફેલા. આગમાં શેકતા ઘણા બધાએ ખાધા ને વાતમાં સૌ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકી ગયો. આમ ઓછિંદાનો આપણા ઉપર કોઈક હાથ ફેરવે તો કેમ આપણે જાગી જઈએ એમ. જોયું તો યજમાન ખેડૂતની ગરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોં સૂજણું થતા વેત નીકળી ગયા, એટલે કે હજી તો દિવસ આમ સરખો થાય ને જે આપણે બધું
સગે વગે થાય ત્યાં સુધીમાં તો એ નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો કે હજી તો એ લોકો અડધો જ માઇલ જેટલું ચાલ્યા હશે ને ત્યાં તો એને પાછા બોલાવ્યા. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. શિરામણ એટલે કે મોર્નિંગનું જે બ્રેકફાસ્ટ હોય એ બનાવવામાં એ બિઝી હતા, એટલા માટે અમને બાય કહી શક્યા ન હતા. વિદાય એટલે કે ગુડ બાય કહી શક્યા ન હતા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સામાં જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. આ ડ્રાય ફ્રૂટ છે જરદાલુ. પછી કપાળે ચાલ્લો કર્યો, ચોખ્ખા ચોળિયા ને લમણે ટાચકા ફોડીને, લમણે એટલે કે આપણા જે માથાની આજુબાજુ હોય ને એને લમણું કહેવાય, ત્યાં ટાચકા ફોડીને મારા ઓવાણા લીધા એટલે કે દુખણા લીધા. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે. એ લોકો ગુફા બાજુ જવાના હશે એટલે રાત્રે એમાં ધ્યાન રાખે. કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે કે કોઈ મોટો એવો હેલ્ધી પર્સન હોય ને એને બાજુમાં સુવાડે. ગરમીની ગરમી રહે ને મામો દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. દીપડાથી કોને બીક ના લાગે? દીપડાને આ લોકો મામો કહે. કે બાજુમાં કોઈ આવો ડાઘિયો માણસ સૂતો હોય તો એક તો ગરમી એરીએ, થોડી હૂફ રહે, અને જો દીપડા જેવું કોઈ આવે તો હેરાન ન કરે. રાતે પહેલા વરસાદ પડ્યો અને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા ને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયો. નિરભ્ર આકાશ એટલે ચારેય બાજુ સ્વચ્છ સુંદર આકાશ હોય ત્યાં આમ ધરાઈને એટલે કે મન ભરીને એમણે બરફના ઢગલા, ચારેય બાજુ બરફ જોયું. પણ અરે, આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું? એટલે કે એમની આંખમાંથી અશ્રુ છે એ છલકવા માંડ્યા હતા. એને પહેલાનું બધા જ પ્રસંગો યાદ આવવા માંડ્યા. છબી ભીતરની માંથી લેવામાં આવેલા પાઠ છે. થેન્ક યુ સો મચ. જો તમને ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.